સંજય સિંહને કોર્ટે કઈ શરતે જામીન આપ્યા છે એની સાથે તમારી સાથે વાત કરીશ। નમસ્કાર દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને મંગળવારે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા। છેલ્લા 6 મહિનાથી સંજય સિંહ જેલમાં હતા અને સંજય સિંહને કોર્ટે કઈ શરતે જામીન આપ્યા છે એની સાથે તમારી સાથે વાત કરીશ। કોર્ટે કુલ 5 શરતો રાખી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી શરાબ કૌભાંડ ચાલે છે અને શરાબ કૌભાંડની સાથે મની લોન્ડરિંગનો કેસ પણ ચાલે છે। 6 ઓક્ટોબર 2023ના દિવસે ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદને આ શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી અને 6 મહિનાથી સંજય સિંહ જેલની અંદર હતા। હવે સુપ્રીમ કોર્ટે સંજય સિંહે જ્યારે જામીન અરજી કરી તો સુપ્રીમ કોર્ટે આખી વાત સાંભળી અને સુપ્રીમ કોર્ટે ઈડીને ખખડાવીને એમ કીધું કે જ્યારે કોઈ માણસના તમને કોઈ મની ટ્રેલ મળ્યા નથી તો એમને જેલમાં શું કામ રાખો છો, એવું કહીને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા અને ઈડીએ પણ કોઈ વાંધો વ્યક્ત નહીં કર્યો। ઈડીએ કીધું કે અમને કોઈ વાંધો નથી એમને જામીન આપવામાં, ભલે એમને જામીન આપો। હવે કોર્ટે કુલ 5 શરતો પર સંજય સિંહને જામીન આપ્યા છે। તો પહેલી શરત એ રાખવામાં આવી છે કે સંજય સિંહ દિલ્હી NCR છોડીને જઈ શકશે નહીં અને સપોઝ કોઈ સંજોગોની અંદર સંજય સિંહે દિલ્હી NCR છોડીને જવું પડે એવી નોબત આવે તો એમણે તંત્રને જાણ કરવી પડશે અને ઇન્વેસ્ટિગેશન જે ઓફિસર હોય એમને પણ એ માહિતી એમણે શેર કરવી પડશે। બીજું કે શરાબ કૌભાંડને લઈને એમની પોતાની જે ભૂમિકા છે એ સંજય સિંહ મીડિયા સમક્ષ અથવા જાહેર કોઈ પણ સ્થળો ઉપર એની ટિપ્પણી નહીં કરી શકે કે એની ચર્ચા પણ નહીં કરી શકે। ત્રીજી શરત એ છે કે સંજય સિંહે કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે। ચોથી શરત એ છે કે તપાસ અધિકારી જે હોય, ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય, એને સંજય સિંહે સહયોગ આપવો પડશે અને જે પોતાનો મોબાઈલ નંબર છે એ પણ આ ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાથે શેર કરવો પડશે। અને પાંચમો જે મુદ્દો છે શરતનો, એમાં એવું કહેવામાં આવ્યું છે કે સંજય સિંહ પુરાવા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ નહીં કરી શકશે। તો આ 5 શરતોને આધારે સુપ્રીમ કોર્ટે મંગળવારે જામીન આપ્યા હતા અને આજે બુધવારે સંજય સિંહને છોડી પણ દેવામાં આવ્યા। આમ આદમી પાર્ટી માટે આ રાહતની વાત છે, કારણ કે લોકસભા 2024ની ચૂંટણી હવે નજીકમાં છે અને આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેલમાં હતા, એમાં સંજય સિંહ બહાર આવ્યા છે, એ આમ આદમી પાર્ટી માટે રાહતની વાત છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।